જય બોલતા જય કોઈને પાપ લાગે અમારી જસુભાઈની કંપનીને આપી દેજો. પણ ભાવે કભાવે આપણા હિન્દુ શાસ્ત્રને જય નામનો મોટામાં મોટો મંત્ર છે. હાલતા ચાલતા આપણા પગ નીચે કંઈ કીડી મકોડા કંઈ મરી ગયા હોય, આપણાથી મોટા હોય ને નાના હોય, કદાચ અપશબ્દો કંઈ બોલાઈ ગયા હોય તો એનાથી ધોવાઈ જાય. બે હાથ ઊંચા કરી એવી જોરથી જય બોલો. આકાશ માર્ગે કદાચ માના રથ હાલ્યા જતા હોય અને આપણે હીરાપુર ગામની અંદર કંકુના છાંટાણા સાટે તો ગામની અંદરથી આવતો રોગ દોગ તાવ તર્યો જાય ખારા સમુદ્રે. બોલો શ્રી ઉમિયા માતની જય, બોલો શ્રી મહાકાળી માતની જય, બોલો શ્રી અંબે માતની જય, રામચંદ્ર ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, બોલો જગ્યા ભોમ કી જય, હર હર મહાદેવ. નબળા હૃદયના હોય માનવી આ લાલચમાં લપટાય છે. મનને જીતી જાય માનવી આખું જગત જીતી જાય છે. ઠોકર પર ઠોકર ખાતા સત્ય કંઈ સમજાતું નથી. કારણ વિના કોઈ માનવી કોઈની દયા ખાતું નથી. એટલા માટે તો આ સ્વાર્થની છે બધી દુનિયા, સ્વાર્થીની છે બધી દુનિયાને સ્વાર્થ વિના નહીં વાત. ગરજ પડે ને કાકા કહે પીઠ પાછળ મારેલા. કયા રીતિના ભાવથી, કયા હૃદયના ભાવથી તમારા વિચારો પલટા જાય છે? સાચું કોને મોટી બેન, કિસ્સા નામનું નાટક ભજવાય છે. મારી બહેનો, આ હીરાપુર કંપની અંદર, કારણ કે હમણાં જસુ મહારાજ ભાષણ કહે છે, મનુ મહારાજ તો દેવલોક પામ્યા છે, પણ આપણા હીરાપુર કંપની અંદર પર ભવની પ્રીત એને કે અધૂરા મિલન, એને કે વીર માગડા વાળો સતી પદ્માવતી એનાનું નાટક ભજી બતાવવાનું છે. તો તમારું એક રેકોર્ડિંગ ડાન્સ આપો, ત્યાં સુધી ભાઈઓ બધા તૈયાર છે. મોટી બેન ગાયનું ધણ વાળીને જાય છે. તારી તાકાત નથી જ્યાં સુધી આ માંગડા વાળો ઉભો છે. ગાયનું ધણ લઈને જાય. કયા સમય બાદ આપણો ભેટો થયો છે. વીર માંગડાવાળા મારી સાથે ગેર બાજુ છે. એનું પરિણામ સારું નહીં આવે, સમજો. ભાઈ કોની જો છો વાટ થાવ તૈયાર. તારા માથાની પાઘડી ઉડાડી છે. કાઠીનું અપમાન કર્યું છે. મારી પાઘડી નહીં પણ મારું મસ્તક ઉતાર્યું છે, સમજો. આજથી હું પ્રતિજ્ઞા ધારણ કરું છું
કે આ જગ્યા ઉપર આ વડિયાવાળી વાવે તારું મસ્તક ઉતારીશ તારે જ આ પાંખડી માથે બાંધી અરે જા ભાયાલ હે પ્રતિજ્ઞા તારી અધૂરી રહેશે એ તો સમય આવે ખબર પડશે વેર માન્યા એ અપમાનનો બદલો જરૂર લઈ સમજો અરે જા આજે તો બરબાદર છે એટલે તને જીવતો જવા દઉં છું પણ આજ હર હંમેશના માટે જ્યારે દિવાળીનો ટાઈમ આવે છે એટલે મારા મામાને ગામ જાઉં છું ધોમલી લેગનનાર મારા મામા એમના હાથનો હું કસુંબો પીતો નથી ત્યાં સુધી મને ચેન પડતું નથી તો આજ મારી પાસે રહેવા વાળો કોણ કે જસમત મારો મિત્ર જસમત આવે અરે જસમત આજે તને વાર કાં લાગી આટલી બધી જસમત તને ખબર છે બોલો કે જ્યારે જ્યારે પણ દિવાળીનો ટાઈમ આવે છે હા આપણે હર હંમેશા માટે મામાને હું ગામ જાઉં છું તારે સાથે આવવું છે બાપુ તમે દર દિવાળીએ મામાના ઘરે જાઓ છો મને તો એક દિવસ લેતા જાઓ તારે પણ સાથે આવવું હા. છે મામાના ગામ આવવું હા છે હા જસમત જો તું છે ને તું છે બહુ બટક બોલો મામાના રાજમાં જઈ કઈ અવડું સવડું બોલે એટલે તારે ના અવાય બાપુ તમે લગા ચિંતા ના કરશો હું એક શબ્દ પણ નહીં બોલું એમ હા તારે સાથે આવું છે સાથે આવું છે તો તારો ઘોડો તૈયાર કર ચાલ આપણે મામાના ગામ જઈએ ઘોડો તૈયાર જ છે ચલો. તૈયાર જ છે ને હા. હાલ ચાલો ઘોડા તૈયાર કર. એ હરી મળી આવો જળ ભરી લાવો સરખી સહેલીઓ રે સરખી સહેલીઓ રે વાતોની મિલાવો વાતોની મિલાવો ઉગતી પ્રભાના અંકુરે પણગટતળી શોભા ઘણી ઉરમાં ઉમંગો લઈ પણગટતળી સજની બધી ભાવના અનેરી આ સ્થાન પર વંચાય છે સુખ દુઃખની વાતો આ કુવા કાંઠે વંચાય છે હા બેન કોઈ દિવસ નહીં અને આજે તમે પાણી ભરવા માટે આવ્યા છો બેન દિવાળી ગઈ પૂર્ણિમાની રાત્રે મને સુંદર સપનું આવ્યું એ સપનાનો ઉકેલ મને જડતો નથી સપનું એવું તો તમને વળી કયું સપનું આવ્યું સાંભળ્યું છે હા તો સાંભળ ગઈ પૂર્ણિમાની રાત્રે મારા શયનખંડની અંદર સૂતી હતી મધરાત પછી કોઈ દેવર્ષી પુરુષ મારી પાસે આવ્યા આવ્યા એમને મારી પાસે પાણી માંગ્યું અને મેં હૈયાના ઉમરકાથી પાણી પીવડાવ્યું થોડી વાર થઈ એ નવજુવાન સાથે મારી આંખ મળી હા એકબીજાને મેં વચન આપ્યા એકબીજાને સાથે જીવવા મળવાના મેં કોલ આપ્યા પછી એ દેવર્ષી પુરુષ મારાથી દૂર દૂર દાવાનંદીને હોમા જતા મેં મારી નજરે જોયા બેન સપના તો સાચા ના કહેવાય સપના તો અંપંપડ કહેવાય બેન એટલે તને ક્યાંય આવ્યું તું મને હોણું મને પણ હુણું આવ્યું તું કેવાય અલી આ હોણું કેવું સપનું કેવું રાતે 12 વાગે આવે ને એને સપનું કહેવાય અને અને ખરા બપોરે આવે ને એને
હોણું કહેવાય. એમ ને? હા. તો તારું હોળું કેવું હતું? ઈ જ મારા બાપી મારા લગ્ન કર્યા, હા મારી સાથે લગ્ન કરી અને એમના ઘર લઈ ગયા. તારી સાસરીમાં ગઈ. હા. પછી અસીવ તો ઢોલિયાની અંદર બેઠી હતી. હા, આવીને મારો ઘૂંટો આમ ખોલ્યો. ખોલ્યો. મેં જોયું હા. તો 70 વર્ષનો બાપો હતો. ઓ બાપા ભર જુવાની તારી અને તાર ઘરવાળો 70 વર્ષનો. હા. તો આવી એમને આપણી જિંદગી કઈ રીતે જાય? પણ બેન, હા. એટલામાં મારી આંખ ખુલી ગઈ. હા. એ તો બાપો નતો, એ તો ગોદરાનો ગાભો હતો. એડ મૂવી. અલી એ હા. આપણે વાતમાં ઉભા રહ્યા, જો ધૂળની ડમરી ઉઠતી જણાય છે. હા. સામેથી કોઈ આવે છે ઘોડેસવાર, આપણે સંતાઈ જઈએ. ચાલો. નહીંતર કોઈની નજર કેવી હોય કોઈની નજર- અને કોઈની નજર ઈ. જસમત, હા બાપુ. સામે પણ ગઢ કિનારે આવ્યો છે. હા. અજાણી બાઈ કોઈ પાણી ભરી રહી છે. મને તરસ પણ ખૂબ લાગી છે જસમત. હું આવે છે ને તરસ લાગી જાય છે. બાપુ તમને ઘરે વાળા તરફ લાગી જાય, બોલો. અરે જસમત, આપણે દૂરથી આવીએ છીએ મૂર્ખા. હા. ગરમીનો ટાઈમ છે અને પનઘટ કિનારો છે. પનહારીઓ કોઈ પાણી ભરી રહી છે. હો બાપુ, કોક બે જણી દેખાય હો. કોણ હશે? ક્યાંથી હશે? કયા રાજની કુંવરી હશે? આપણે એને પૂછ્યું. પૂછવું પડશે. હું જે મારા સપનાની વાત કરતી હતી ને, એ જ સામા ઉભા દેવાંશી પુરુષ મારા સપનામાં આવ્યા હતા. સમી વાતી. હા ભાભી, બેન, મેં તને વાત કરી હતી ને, હા. જે મારા સપનામાં આવ્યા હતા, તે એમની બાજુમાં જ એવા જ લાગતા હતા. બાપુ ભાભી નથી આવતો. આ શું આટલો બધો ઢીલો? મારા આમ હાથ લાંબો કરે ને ગર કરો ભાભીએ થઈ ગયો. કીધું. તારું કોણ ઘેર. હશે અને કોણ નહીં બેન. આપણે એમને પૂછી લઈએ. હા, આપણા ગામના તો છે હા, નહીં. હા. હા, એમને પૂછી જુઓ. મનહારી મારું નામ ને ઠામ પૂછે છે. કદાચ એને જવાબ નહીં આપું ને તો મને આ ઠીક પર મૂર્ખો ગણશે. જેઠાવાળાના દીકરા અને માગડા વાળા એમનું નામ નામ છે. છે. જેથી સુરત દાદા નવરા છે તે એમની કાયા કરી. ખરી છે. લાગે છે તો કોઈ રાજની કુંવરી. કોણ હશે? કોણ નહીં? લાવ, મને પણ એને જરા પૂછી જોવા દે. કરે છે. કદાચ જો આપણે એને જો વળતર જવાબ ન દઈએ ને તો આપણાને આઠે ભાગે મૂર્ખી ગણે. બેન. પણ મને કોઈ રાજાની દીકરી એમ સમજી છે તમને. પણ હું કોણ છું એમને જવાબ દઉં. કહી દઉં. પનઘટ કિનારે વચન આપીને જાઉં છું, આવીશ. આ પનઘટ કિનારે મળીને જઈશ. આજ બદલાવાળી વાળો હું તમારી રાહ જોઉં. થોડો ખોલીને હેરાન કરો, ફૂટો બેન, પીટી વાળો. બેન, અરે જસમાત, કેમ હવે આટલી પાણી બધી વાર પીવું લાગી છે? તમને તારે પાણી પાણી ભરતા? પીવું છે ને? તમે પાણી પીધું, હા, હવે વારો આવ્યો. તારો વારો મારો. આવ્યો. જરા પાણી પી લે. હા. તારી વાટ જોઉં છું. હવે તમે ખોરાના હાથ હું પાણી પીવું. બેન દિવાળી હા બેન. પાણી ભરતી હતી મારા હાથની અંદર દોડ લાગી ગયો ને હે? એટલે પાણી નથી પડ્યું.
મેં મારું પાણી ભર્યું પણ મેં તારું પાણી ના ભર્યું. મેં તમારા માટે વીણી બનાવવા માટે ગઈ અને તમે મારું પાણી ના ભર્યું. પણ મારા હાથને દોર લાગી ગયો ને એટલે. એ હા. ભલે હવે તમે જાઓ, હું પાણી ભરીને આવું છું. જાઓ. ભલે જાઓ. હું જાઉં. જાવું હોય તો જાઓ, ન કરી અહીંયા. હું જાઉં. અરે જાઓ ને હવે. પાણી તો પીવું મારે પણ નામ તેમ બોલા ના મેં કદી હોવામાં લાકડી પાડી દે. એ હા ઓય ઓય કોને કરે છે? પાણી પીવું તો એમ બોલો ને, પાણી પીવું છે. ઓય ઓય પણ મને આ નામ ખબર નહીં ભાઈ. ઓય ઓય કરું શું કરું કયો? પાણી પીવું છે. હા તમે તો શું પાણી પીવા આવ્યા છો? મેં તો કુવો ભલ અને પાણી પાયા છે. તો હું એ ભલાના પાણી પીધા. ઈ, હા પાણી પીવું છે. પાણી પીવું ભલે હા. હું પાણી પાઉં છું. લો. લો તમારા કુવા બહુ ઊંડા. એ મારા રોયા કુવા તો ઊંડા જ હોય ને. એવું હા હા જો વાત કરીએ આપણે. એ મારા રોયા શું હજુ તો બોલો આવી ને ઊભી છું ને અમારો હાથ પકડે છે. કેમ ના પકડાય? અરે હાથ કોણ પકડે? તમને શરમ આવે છે? કોણ પકડો કયો? જે બે માણસ હોય ને, હા. બે માણસ હમ. તે હાથ પકડી શકે. તમે માણસ બોલો હું તો માણસ છું, તો હું માણસ નહીં. તમે માણસ. તમે માણસ ના થયા એમ નહીં કહેતી તમે ચક્કા. તો મારા રોયા અમને કેવી રીતે મારે સમજાવવા? સમજાવો. જે સ્ત્રી હમ. અને પુરુષ હોય ને તે હાથ પકડી શકે. તમે સ્ત્રી હો પુરુષ? અત્યારે તો હું સ્ત્રી છું, હું સ્ત્રી હું પુરુષ. તમે પુરુષ. તમે સ્ત્રી પુરુષ ના થયા એમ નથી કહેતી. તો એમાં નથી ખબર પડતી તમને? ના જેના લગ્ન થાય, હમ. પતિ અને પતિ હોય ને, હા. પત્ની ને પતિ, હા એ બે હાથ પકડી શકે. એવું? હા તમારે લગ્ન થવાના હા. એટલે તમે કોકના પત્ની થવાના. હા. મારે લગ્ન થશે એટલે હું કોકનો પતિ થઈશ. થાય કે નહીં પતિ પત્ની? હાય હાય. તો આ મારું રોય મારા ગામનું છે ને, અને આટલું બધું મને બોલ બોલ કરે છે. એ હા એટલે હા પણ હા તમને અય કરી બોલો. તમારું નામ તો કયો? હા એમ બોલો. હા. મારું નામ મને એ નહીં કહેવાનું. હા વેડો. મારું નામ છે ચંપા. સોળો પાણીના બંબા. એ રંભા નહીં, હા મારું નામ રંભા. હમ. હા એમ તો કહું છું, મારું નામ રંભા નથી. રંભા નથી. હા હમ. ચંપા કહ્યું. ચંપા. હા. ચંપાય નહીં મને સપનું આવ્યું તો ખોટું નામ હતું મારું. એહે. હા મારું નામ છે ને, હમ. સાંભળી અને લોકો જે વિદેશમાં રહેતા હોય ને હા. તે પણ ઘેર આવે છે. ઓહો હો હો એવું તમારું કેવું નામ? નવા નવા કપડા પહેરે, સારી સારી મીઠાઈઓ લાવે. ઓહો. હા એવું મારું નામ છે. અલ્યા વાહ શું? તમારું નામ દિવાળી લાગે બોલો. હા સાચું મારું નામ છે. તો પછી તાણા હા મારું નામ છે દિવાળી. પેલા છોકરા ટેટા ધમ પઈ એ સસુરિયા વાળી નહીં, દિવાળી. કઈ મારું નામ એવું છે, એ હારું દિવાળી. એ મને તરત જબર લાગી હો. એમ? હા પણ તમે મારું નામ પૂછ્યું, હમ. તમારું નામ પૂછશે. કહું કહું નહીં કહું જો અરે શરમ તો અમને આવી જોઈએ, તમને શા માટે શરમ કહી આવી? દઉં હા મારું નામ છે જસમત. તો આખો ખસમત. આવો ભોરો ના ભલે હું પાણી પાઉં છું. આપો. લો પાણી પી લો. લાવો. એ મારા રોયા હા પાણી પીતો નથી, નીચે ઢળી જશે ને મારા સામે ટગર શું જોવે છે? ભગવાને આટલું શની માટે આપ્યું છે? એટલે જોવા માટે તો આપી છે, તો ભાઈ તો જોવું નહીં. પણ પાણી નીચે ઢળે હા છે. લાવો હાલો. બસ લ્યો પેટ ભરી ગયું. હવે તમને કહું હા તમને કેમનું જાવ હતું? પણ મારી વાત હા સાંભળો. બોલો. શું કહો છો તમે? બોલો પછી હું તમને કહું. તમે મને બહુ ગમો છો. હાય 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 ડાયરેક્ટ મને કહો હા છો. હા તમારા હો. પણ હું તમને શું કહેવા માંગુ છું? શું કહેવા માંગો છો? જ્યારથી મેં તમને જોયા છે ને, હા. ત્યારથી મેં તમને તન મન ધન મેં તમને આપ્યું છે. ઓહો. હા પણ હું કહી નથી શકતી. એવું? પણ તમે મને કેવા લાગો છો? કેવા લાગો? સાંભળો હું તમને કહું, તમે મને કેવા લાગો છો? કેવા લાગો? કિસ્મત, હા હું તમને એ જ કહેવા માંગુ છું. શું કામ માંગો બોલો? અત્યારે તો તમે જાઓ છો, ક્યાં જાઓ છો? અમે હે ને મામાના ઘરે જઈએ છીએ, હું ને બાપુ બંને. તમારા બાપુ તો વચન આપીને ગયા છે હમ. કે કુવા કાઠી મળીને ગઈશ. હા. પણ જુઓ, તમે જ્યારે વળતા વરો ને
આ કુવાની કાંઠે હું તમારી વાટ જોઈશ. શું તમે મને મળવા આવશો? હા, જ્યારે મામાના ઘરે જઈને વર્તા વળીએ એટલે હું તમને ચોક્કસ મળીને જઈશ. આવશું ને? આવીશ. વચન આપો છો? વચન છે મારું. ફરી તો નહીં જાવ ને? હું ફરું ગાડાનું ટાયર ફરું. લ્યો, હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલો. ગાડાનું ટાયર છે ને હા. તે ફરી જાય. ના, ગાડાનું ટાયર ફરવા જ ના દઉં હું. એટલે હું તમને એમ કહેવા માંગુ છું બોલો. કે જે મારી બેનપણીએ હોવા. તમારા બાપુને કહ્યું હોવા. એ રીતે તમે મને મળવા આવશો કે નહીં આવો? તમે બાપુને જવા દો, હું તમને ચોક્કસ મળવા આવીશ. ભલે. ક્યાં સુધી પાણી પીવું એટલે છે બાપુ, તારે? તમે પાટણ પાટલી કરતા તો હું પાણી પીતો હતો. હાલ હવે તને ખબર છે મામાના ગામ જવાનું મોડું થાય એટલે છે. જલ્દી હાલો, જલ્દી હાલો હવે. હાલો. આજે માન મારો આજે ગણેશ નાગરાવાળા બનાવતો કોઈ પણ સમાચાર નથી. જોઠુભા, હા, ગણેશનો સમાચાર. મામા મામા અરે પણ મામા. રામે રામ છે રામે રામ. મામા, રામે રામ. આટલી બધી વાત મામા રસ્તામાં જરા આવતા મોડું થઈ ગયું. એમ તમારી તો છું. આજે દિવાળી દશેરા રાહ જોઈ જોઈને કસુંબાલ પર ખોટી આજે કપુભાઈ ધૂમ કરી છે. હા મામા, તમને ખબર છે ને કે માંગણા વાળો જ્યારે દિવાળીનો ટાઈમ આવે અને તમારા હાથનો કસુંબો લે નહીં ત્યાં સુધી એને ચેન પડતું નથી મામા. તારી પર રાહ જોઈ હતો તો હવે તે જ કસુંબર વાહ વાહ વાહ, સરસ મજાનો ડાયરો ભરીને બેઠો છે. કહુંબા કરો. વાહ વાહ વાહ. કહુંબા લાવો. કરાવો. લે જસમાત, હા, પહેલા તું કસુંબો મીઠો કર. બાપુ પહેલા તમે કરો. તું કરી લે પહેલા. પેલા તું કર. જસમાત કસુંબો પી લે. ક્યાંથી પીધો જસમાત? બાપુ નાકે નહીં. અરે આ નાકેથી ના પીવાય મૂર્ખા, મોઢેથી પીવો પડે. તો મને શું કે પહેલી વાર પીવું એટલે? વાહ, એવું? હાવ, એ બાપુ, હા હવે તમે પીવો અને આમને પીવડાવો. લાવો. લ્યો, ઓહો હો. પીવડાવો. અજુબા, હા. આજ ઘણા સમય મળ્યા છે અજુબા. લ્યો તમે- આજ પાણી હું લાવો. આજ કસુંબો હું તમને આપું લાવો છું. બાપુ, લ્યો. ઉંબકડું લાવો. લાવો. જય સુરત દાદા. લ્યો, હજુ બીજું પીવો. બીજું હજુ અંદર. લાવો. લ્યો. લ્યો. પીવો પીવો. પીવો. બીજો. હા. લાવો. બાપુ, જય તમે સુરત ભાઈ, દાદા. પાણી વાહ વાહ વાહ. મામા અજુબા કસુંબા તો બહુ થઈ ગયા મામા. અજુબાને આપો. લ્યો અજુબા. જય સુરત દાદા. જય સુરત દાદા. પાણી હા હવે તમે થાક્યા મામા, થાક્યા છો. ઘણે દૂરથી આવ્યો છું. હું આરામ કરવા માટે જાઉં છું. તમે જમાઈ ને પછી આરામ કરો. જા. જય સુરત દાદા. આજે જસમત હા બાબા. જો આજે ભાણેજ છે કસુંબર વધારે થઈ ગયો હા. એટલે તારે એની સંભાળ રાખવાની. ભલે મામા. એને જગાડતો નહીં. અને આ શું એ બાયલ ચાડવો આવીને ગાયનું ધણ વારીને જાય છે. અરે છેક! હવે તો જો જસમત હા બાબા. હું જઉં છું ગાયોને વાળવા માટે. ભાણેજ એક પારકું માન છે એટલા માટે એને તું જાગૃત ના કરતો. અને કદાચ પૂછે તો કે જે બાજુના રજવાડામાં મામા ગયા છે. પણ મામા, જો બાપુએ નહીં કહું ને તો બાપુ ઠપકો મને આપશે. કોઈ નહીં, પણ એના પિતાને મારે જવાબ શું આપવાનો છે એટલે એને જગાડતો જ નહીં. જાઓ જોઠુભા, તમે વાર તૈયાર કરો. ભલે બાબા. ઉપર જઉં છું વારે. ભલે. ઉભો રહેજે, હું આવું છું. પણ પકડે ગાવનું ચેલેન્જ તું કેટલે જઈ. જય મા દુર્ગા. આટલે સૂર્યો ખોટો છું. મને ખ્યાલ છે કે હમણાં જ બાર જેઠો આવશે. આજ એક નિર્માણ આજે દિવસનો દિવસ જાણે કસુબર હતા અને આજે રંગે રંગ ઉઠતા હતા. ખટકાર તળે તે દગાથી ગાયનું ધણ વાળ્યું છે. અરે સાહેબ, તને ખબર નથી બાણ જેઠવો છે. તલવાર મારી ચકચકે તો તારી છટકવાની પડી. એ તમારી અભિલાષા
પૂરી નહીં થાય ચાલ્યા જાઓ નહીં તો મોટના મામાને અરે બની સાહેબ આવો કોને ગીત બતાવે છે મને હા કારણ કે પોતે પોતાના વખાણ કરે ના મળતું લખાય પોતે પોતાના વખાણ કરે ના મળતું લખાય નથી વિકાસ તારામાં નિર્માણ દેખાય અરે સિક્કા પડે મુझे નામના રણુ ધરા મેદાનમાં સિક્કા પડે મુझे નામના રણુ ધરા મેદાનમાં હક મારી સાંભળી રાશે કાંબા છે તલવાર ઉપર से मारी तो ठटकवारी पानी न મળે રામ છે ફેર ચાલ કર દીદી રંગી જશે ચાલો ગયો કેટલે જરા છે મારે એનો પૂછો કરવો જસમત હા બાપુ મારો મારો ના પોકાર શેના થાય છે જસમત બાપુ આ પોકારી હતા તો પછી બાજુનું ગામ હે ને ઈકન લગન ડીજે વાગા હે. ખોટી વાત છે જસમત સાચું ના બોલે તો ઓલી દિવાળીના સોગન છે બોલ આ મુંબઈયા ઢોલ શેને વાગે છે બાપુ કહી દઉં કહી દે મારે કાથી આવી ગાયનું ધણ વાળીને જાય છે અને મામા તેની વારે ચડ્યા છે બેલ ઝાડવો ગાયનું ધણ વાળીને જાય છે અને મને સૂતો પણ જગાડ્યો પણ નહીં મામાએ ના જસમત પાડી મને. હાલ હવે મોડું થાય છે ચાલો. મામા એકલા રણીના બેલા છે હાલ માંગડાવાળા કહીને જાય છે કે પદ્માવતી જ્યારે મામાને ઘીરેથી પાછો આવી ત્યારે આ જ વડલાવાળી વાવે હું તને ભેળો થતો જાય પણ સામેથી તેમનો જ ઘોડો આવે છે માંગડાવાળા પદ્માવતી શા માટે મારો રસ્તો રોકીને ઊભા છો પણ એ તો કહો કે તમે બાંધ્યા હથિયારે ક્યાં જઈ રહ્યા છો એ ભલે ભોળા ને ભલે બાગડા આજ ભલે રે બાંધ્યા તિયાર પણ દાદી રે એ મોજમાં જીવા આજ મરું રે જીવા નહીં, પદ્માવતી માંગડાવાળા. બેલ ચાળો આજ ગાયનું ધણ વાળીને જાય છે અને માંગડા વાળો ગાયોના રક્ષણ માટે જાય છે માંગડાવાળા આ મેરી માથે બે ચોપડને ઢાળે છે સોગઠિયાના એક બે દાવ તમે રમતા જાઓ નહીં પદ્માવતી આજે સોગઠીના દાવ રમવાની વેળા નથી એ ચોપડને ઢાળે છો ને પ્રેમનો રે અને ઓલા પિતળિયાળા ને જોને પાસા એ પણ સોગઠિયાના રે એ સોગઠિયાના જોને દાવ આજ તું રમતો જાને માંગડા નહીં પદ્માવતી આજે સોગઠી રમવાની વેળા નથી આજ આ માંગડા વાળો ગૌ માતાના રક્ષણ માટે જાય છે પદ્માવતી દેને જાવા દેને જાવા રે દિલી મારો માનો રે નહીં લઉં જાવા નહીં લઉં જાવા હરિયા એ માનું કેવું માનું એ અમ બને પવર પરવાર વધે અને મહુ બડે પત खोई पर जिसका पानी जो पिए इसमें अकल कहाँ से हो देने जावा देने जावा ये मानू के मानू ए प्रीतम दौड़ तुन प्रेमनी અને જબ તાણે તૂટી જાય પણ જો તૂટ્યા પછી જો મિલાવીએ એ વચમાં ગાંઠ પડી જાય નહીં જાવા જાવું છે જીદ કરે છે તો સાંભળી લો પદ્માવતીના છેલ્લા બોલ કા મારજે અને પીઠના દઈશ લગાડ તે મારી સખી મુને મેળા મારશે કે તું કાયર કંથની નાર જઈને જાવા નહીં તો જાવા નહીં તો જાવા
થયું છે તને યાદ છે આ જગ્યા ઉપર તે મારી પાઘડી નીચે પાડી હતી મેં પ્રતિજ્ઞા ધારણ કરી છે કે તને મારીશ ત્યારે આ પાઘડી માથાની બંધાશે અરે ભાયાલ તારી તાકાત નથી આજ તું નહીં કાં તો હું નહીં થાવ તૈયાર શેની જોઈ છે વાત ખાવા ચાલ શું કહેવા માંગે છે ભાયાલ હાડાના ખેલ તો ખૂબ ખેલ્યા છે તલવારબાજીમાં તું નિપુણ છે પણ આજે મોતના ખેલ ખેલવાના છે એટલે કહેવા શું માંગે છે ભાયાલ હું એ કહેવા માંગુ છું વીર માંગ્યાવાળા આ બરસી છે હાલાનો દાવ ખેલવા છે એમ તારો તું ઘા કર અને પછી વારો મારો સમજો નહીં ભાયાલ કોઈ દિવસ ના બને કારણ કે આજ માંગડા વાળાનો ઘા જેના પર પડે છે એ સીધો યમલોકમાં પહોંચી જાય છે એટલે એમ કર પહેલો દાવ તારો વીર માંગણા વાળા તું આ પૂછે તો હું પણ એક કાઠીનો બચ્ચો છું કાઠીને છેતરો અને કાગડાને છેતરો બંને બરાબર છે માટે તેરો ઘા મારો થશે તો તું યમ દ્વારમાં ચાલ્યો જઈશ સમજો તારી અભિલાષા બધી મનની મનમાં રહી છે માટે પહેલો તું ઘા કર હો એટલે પહેલો દાવ મારો કહે છે હા તો ભાયાલ તારા ઈષ્ટ દેવને યાદ કરી લેજે કદાચ ખા પડતાની સાથે તને એ મોકો નહીં મળે વેર માંગણા જો મને ડરનો ફળ તો આ ગાયો વાળી આટલે સુધી ના આવ્યો હોત સમજો મોતને તો મુઠ્ઠીમાં લઈને ફરું અરે કોની જો છો વાટ થાવ તો યાર તારો ઘા ખાલી ગયો હવે વારો છે મારો માટે તારા ઈષ્ટ દેવને યાદ કરી લે લે ભાયાલ હવે તારો વારો માંગણા વાળા સુરા હોય ને એને મોતનો ડર હોતો નથી મરવા માટે તો આવ્યો છું પણ પહેલા હું તને મારીશ અને પછી જ મરી સમજો અરે મોતની મને પરવા નથી ભાયાલ ઇતિહાસના પાના ઉકેલીને જોઈજો આજ વીર વસરાજ મરો કોના માટે ગાયો માટે ભાતીજી મહારાજ આજ પૂજાય છે મરો કોના માટે આજ ગાય માટે આજ મરશે મંગળવારો કોના માટે એક ગાય માટે એ તારી અભિલાષા એ તારી આશા પૂરી થશે સમજો આ તને હું મોતના ઘાટ ઉતારી સમજો આ સમજો મામા તને આ શું થયું? મામા બાલ નહીં પરસીનો ઘા વિંધાઈ ગયો મામા પણ તને કોને જગાડ્યો? હવે તારા પિતાનો જવાબ શું આપીશ મગડા? મામા માંગડા વાળાને તમે કાયર સમજો તો કે સૂતો હતો ને મને જગાડ્યો પણ નહીં મામા પણ એ તો એક પારકું ધન છે. હવે મારે જવાબ કયા મોઢે આપવો? કયા મોઢે આપવો? મામા તારી એટલી ઈચ્છા?
હું તમે કહો છો કે કોઈ દિવસ છેતરાવને ને છેતરાય શા માટે કહ્યું તો મામા તમારે જાણવું જ છે હા કે મારું વેરણ કોણ બન્યું? કોણ? પહેલું વેરણ મારા માથાની પાઘડી બની મામા. બીજું વેરણ આ વડની વડવાઈ મામા. ત્રીજી ઓલી પદ્માવતી મામા. પદ્મા કોણ? ચોથી લીધા મારા પ્રાણ મામા. એક વણિકની દીકરી છે પણ ઘટ કિનારે જીવવા મરવાના કોલ આપે છે. ઘણું મામા. ખોટું છું. આજે હવે કયા મુઠે વાર રહી ગામમાં પાછો વળી તારી ઈચ્છા? મામા સોડું લાવજો સાત મામા. મામાના મોસાળની મામા મારી અંતિમ ઈચ્છા છે ને મળતા મળતા બોલ કહેતો જાઉં છું મારું પેણ મામા. હા કરી લે. તારી ઈચ્છાઓ હવે હું પૂરી કરીશ. મામા અને પદ્માવતીને કહેજો મામા. બોલો મિયા માતાજી. પૂછ વડીલો શું કહે આજે ટીમામાં એવું ચેલ આવી ગયો, અવાજ બેસી ગયો છે કે બે તારા શ્રીખંડ ખાતા એમાં પણ તકલીફ થઈ ગઈ. કારણ કે જજમાન ખવડાવે ખાવો જ પડે એટલે આજે જોર મારું પણ અવાજ જ બેસી ગયો. પૂછ વડીલો જસુ મહારાજની કંપની મનુ મહારાજ હતા પણ 2 મહિના પહેલાં બચારા ઓફ થઈ ગયા. કારણ કે અદાપુર કંપાઉન્ડમાં મારો પ્રોગ્રામ હતો, બચારા રાતના 2 વાગે ઓફ થઈ ગયા. વડીલો કારણ કે આજે 2 મહિના પછી હું આ કંપની લઈને નીકળ્યો. આ એમનો બાબલો છે વચોટ, બીજા 2 બાબલા છે એ મનોજભાઈના છે. એટલે એમને તૈયાર કરવા માટે આ નાનો દીકરો આજે બચારા નોકરી કરતા હતા પણ પપ્પાનું એવું સાંભળીને મને કે જસુ દાદા તમને એકલા નહીં મેલીએ, હું ને તમારી સાથે આવીશ. કારણ કે 2 મહિના એવો કિસ્સો બનેલો છે મારું મગજ કામ નહોતું કરતું. બચારા બહારથી બધા ફોન કરે પણ ફોન કરવા પડે, હું તો ફોને નહોતો ઉપાડતો. તો વડીલો આજે આ બ્રાહ્મણના દીકરા મનુભાઈના દીકરા કાલે તૈયાર થઈ જશે. હજી તો અઠવાડિયું નથી થયું, આજે હજી 2 દાડા રહીને અઠવાડિયું થશે. તો આ કલાકારો બચારા સર્વિસ કરતા હતા, સર્વિસ મેળ લીધી ને કે ચલો જશુભાઈ તમારા અંગાથી બાપા તમારી સેવા કરશું અને મારા બાપાનું નામ અમર થાય. તો મનોજભાઈ તો જોરદાર માણસ હતો. અહીંયા મેં 7-8 પ્રોગ્રામ કરેલા છે આપણા ત્યાં. વડીલો કંપની મારી જોરદાર અને આ સાલ પણ એટલું, કારણ કે દેશ ઉપર ભાર છે, કારણ કે તકલીફ છે દેશ ઉપર. એ તો તમે સાંભળો છો મોબાઈલમાં. કારણ કે આ જે 26મી સાલ બહુ ભયંકર છે. હજી આ મહિના પછી બહુ તકલીફ છે વડીલો. કેમ કે એવા અકસ્માતો થાય, એવા માણસો જતા રહે, કારણ કે હાજા નવરા ખબર ના હોય જતા રહે. તો વડીલો આજે હું આવ્યો માતાજીની સલામ ભરી અને તમે તો જાણો છો કે જસુ મહારાજ તો પ્રખ્યાત નામ છે. તો આજે આવ્યો કરમ મારું કર્યું તો તમારે સહકાર આપવાનો છે. આ દીકરાને પણ તમારે માન આપી અને ટેકો આપવાનો કે ગભરાશો નહીં, હું બેઠા છીએ અમે જજમાન. તો આજે કાલાવાલા કરે અડધો નાટક થયો, હજી અડધો નાટક તો જોયા જો બાકી. તો આપણો પૂર્ણ સાડર લંબો ભાઈ અંતરનો આશીર્વાદ માં ઉમિયા તમારી સદાના માટે ચડતી રાખે. કારણ કે હવે આવ્યા છીએ અને આજે મહેમાનને મય કેટલા દિવસ પણ એક નાતો જોઈને આવ્યા છીએ. કારણ કે હીરાપુર કંપામાં આ અશ્વિન હતો તો એ મારા કોલગેટ મારા ઘરે પણ આવી ગયો, મારા દીકરા થઈ ગયો. તો વડીલો આજે અમારો દીકરાઓ ભાઈઓ છે, એક જ કુટુંબ, બીજા કોઈ સમાજ નથી. બીજી કંપનીઓ બાઈઓ બ્રાહ્મણની બાઈઓ તો આવે ને તમને ખબર પડે. મારા ત્યાં ચૈત્ર મહિનામાં પ્રોગ્રામ થાય તો અમારી દીકરી જોવા ના આવે, પણ અમે બાઈઓ લઈને આવે તો કુન આટલી હોય માતાજી પણ રૂઠી જાય. એટલે આપણે તો એક જ થાળીમાં જમવાવાળા બ્રાહ્મણના દીકરા બધા જ હોઈએ. આજે 10 જણા, 9 અમે કલાકાર ને 10માં મારી માતાજી. એટલે લઈને આવ્યા છીએ. આપણા કંપની ખૂબ ચડતી રાખશે. બીજું અડધો નાટક થયો તો ફૂલ સાડે લંબાવો. હું તાણ નહીં કરતો, મનોજભાઈ હતા બચાર કહેતા, પણ હું તો એમ કહું છું
કે તમને મોજ આવે એ અમારું માન તમે સાચવી અને આપણું ઘરની શોભા પ્રમાણે લખવા વિનંતી. હવે આવશે ધર્માદી માતાજીની જોડી, એમાં 5-25 રૂપિયા એ પૈસા માતાજીનો પ્રસાદ થાય છે, એટલે 5-25 જે લાવ્યા હોય એ અર્પણ કરજો અને ફાળામાં શ્રી ગણેશા બિહારો. આવતું વર્ષ સારું આવશે એ લખી દઉં, પણ આ વર્ષ થોડું એવું રહેવાનું પણ હશે. વર્ષ જતો વાર નથી જતો, કારણ કે સમય પણ ઘડીકમાં જ જતો રહે. આવતું વર્ષ સારું હમણાં જ આવી જશે. શાબાશ શાબાશ. હવે આવશે મારા જયશંકરનું ચિત્ર. હા ભાઈ તો ક્યાંથી મળે. હવે મનુભાઈ હતા તો કોઈ કહેતા, પણ આપણે સમજીને ફાળો કરજો, બીજું તો કહેતા નથી. તમે જે દાન કરશો એ સુપાત્ર દાન છે, કારણ કે તમારા દીકરાઓ છીએ, અમારી દીકરીઓને ભણાવશું, ગણાવશું, વ્યવહાર કરશું એ તમારા પૈસાથી. શાબાશ શાબાશ. ચિત્રહાર માંગલા વાળો કહીને ગયો કે પદ્માવતી જ્યારે ગાયની વાડીથી પાછો આવી ત્યારે આજ વડલાવાળી વાવે હું તને ભેળો થાય, પણ સામેથી વાર પાછી આવી રહી છે. એ વાલી રે પાછી, એ ને જો નવાર રે, અને ઓલા ભૂંડા મુકે એ પરી ઘોડો રે, એ ઈ ઘોડો ને સવાર આજ મારી ગયું તેના ભાગમાં ગણો. અરે રે, હજુ સુધી મારો માગડા વાળો કઈ દેખાતો નથી. એ પાઘડી ઉતો ને પતા કરે, અને અમે એકે અટાડી જો નહીં. એ પરી ઘોડો રે, એ ઈ ઘોડો ને સવાર આજ મારી પદ્માવતી કહેતા અમારી જીભ ઉપરથી નથી. તું પદ્માવતી આજે માગડા વાળો હેરના કાંઠે સમાપ્ત. નહીં મામા, નહીં. મામા તમે સાવ જૂઠું બોલી રહ્યા છો. મારો માગડા વાળો તો એક વીર મર્દ છે, મહાન વીર મર્દ. પણ બહેન બગાથી એને ભાલો ફોકતા વાર ન થઈ એટલે માગડા વાળો મરણ પામ્યો. પણ મામા ઈ તો કહો કે મારા માગડા વાળોનો દેહ ક્યાં ખડકાયો છે. હેરના કાંઠે આજે માગડા વાળો ત્યાં સુનો થયો, સુનો થયો. મામા પદ્મા, ભલે મારો દેહ વણિકનો છે, પણ આત્મા તો સાચી રાજપૂતાણીનો છે. મામા સાચી રાજપૂતાણીનો છે. હા પદ્મા, જીવા મળવાના સાથે કોલ દીધા હતા. જ્યાં માગણા ના હોય તો પદ્માવતી નથી. હાલો મામા. પદ્માવતી કહેતા તો મારી જીભ હતી પડતી, છતાં પણ કોઈ વાવડી દીધા. હા મરતા મરતા બોલો માગડો, છેલ્લા જુવાર કહેજો મારા પદ્માને, છેલ્લા જુવાર કહેજો. એ અમારથી સંભળાતું નહોતું, પણ પદ્માવતી આ નહોતું કહેવું પણ મારે કહેવાનું. પણ મેં આપ્યું તું વચન એ કેમ ભૂલાય કે તને સમાચાર આપી અને હું કમળ પૂજા કરીશ, કમળ પૂજા કરીશ. મામા માગણા વિયરનું જીવન સાવ નકામું છે. આ પદ્મા આવો. હાલો. તું હૃદય કરે છે તો બાળ તૂટવો આજે ઘડી રહ્યો છે. પદ્મા હવે અધૂરી આશી પૂરી થઈ ગઈ. અધૂરી આશય ધવચમાં રહી ગઈ, જિંદગી જાતા રહી ગઈ, જિંદગી જાતા. અધૂરી આશય ધવચમાં રહી ગઈ, જિંદગી જાતા.
તને ચડાવવાનો છે ઘોડીએ ઘોડીએ તારી મોઢ લગન લીધું હા પણ આ તારો દેખાતું પદમાં તારી હાથે લગન નહીં કરે એ ભગવાન. આવું કેમ બોલો છો એ કુકડીની આ તારા જળતરમાં ખામી છે એ મારી વાત સાંભળો આપણો એકનો એક દીકરો છે બીજો નથી આવ્યો એ ભલે છે હા મારી હો હાય, 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 હાય. બાપ માં તારી ઉમરો થાય એમ બાલાજન કાકા જય શ્રી કૃષ્ણ. મને સમાચાર મળ્યા એટલે હું આવ્યો છું કહો શું કામ છે આજે મારા દીકરાની જોન જોડવાની છે તમારા દીકરાની હા એટલે અમે વણિકની જાત બરાબર એ રસ્તામાં કોઈ તકલીફ થાય જોન લૂંટી દે એટલે તમારે વળાવ્યા રસ્તામાં મારવટિયાનો ભય છે હા ઠીક ઠીક છે, છે હા. તમે વાણિયાની જાત હા વળિયા બરાબર હા એટલે તમારે ચિંતા કરવાની નહીં હું વડાવ્યો થઈ આવું છું તમે આવશો તો અમારી જોન જશે હા કરી અમારી જોન અહીંયા કરી દેશે તમે ચિંતા ના કરો ગભરાવાની કોઈ જરૂર નથી હું તમારી સાથે છું એ કુકડીની શું કે છો આમના માટે અરસિયાતા માટે બે પોતાયો અને પેલી મેં સુખડી બનાવી છે એ જે દાદી કરી છોકરી જોતી નકર ચાલી ગઈ હતી અને સરસ સુખડી બનાવી છે મેં તો ચાલો આપણે તૈયારી કરી ચાલો. ચાલો. ગીત ગા. એ ડંકો વાગ્યો ના લશ્કરું પડ્યું રખડિયા નારા. જય શ્રી કાકા. આયાદન કાકા જો હવે આ વડલો આવી ગયો હા બપોરનો સમય થયો છે માટે મને પણ ભૂખ લાગી છે અમે કિરામાં કરી દઈએ તમે જમી લો પછી હું જમું ના ના એક બાજુ આવે છે આડી હા તમારે મોન ખાવો છે હવારી ખાશું હવારી અવાજ ખરાબ થઈ જશે હવારી ખાવાનું છે ફૂલમાં તમે જો સામે વડલો દેખાય છે ને ત્યાં જઈ અને જમી લો હા. બરાબર હા તમે ગમો બેઠા બેઠા. એક એ બાજુ ચાલો આપે ચાલો મને તરસ લાગી છે તો હવે ને સામે વાવમાં પાણી છે હું પીને આવું વાહ કાકા વાહ ચાલ આમ કૂકો. ચાલો જમી લો ને હવે ઘરમાં આવું, ઘરમાં આવું. ચાલો એ અરસિયાતા! ભૂત છે ભૂત કે કાકા કારું કારું ભૂત અરે તમે વાણિયાની જાત છો એટલે ડરો છો અમે કઈ વાળા ભૂત છે જ નહીં આ મારું પેટ પલળી ગયું અને લાંબા લાંબા દાંત વાળું હતું ભૂત તમે જમવા બેઠા ત્યાં ભૂત હા આવ્યું વડલા નીચે જતું તો પછી મને કેમ ન દેખાડું તમે આ બદમાશ એટલે કર્યું વારદાત ને કર્યું તમે ચિંતા ના કરો હું તમારી સાથે જ છું એટલે મારા પક્ષી પર જુઓ લાલ લાલ વાત તો સાચી હા પડે ને લાલ લાલ ભૂત કામ કરો હું આમાં પાણી પીને આવું છું તમે ગભરાશો નહીં જાઓ બેસી જાઓ દીકરી લડતા કોનો વાત વાણિયા કાંટા હાથે સત વાત છે વાવમાં નજર કરું છું તો પાણીમાં લોહીના શું પડે છે કોણ હશે? કોનો આત્મા છે? કહે છે કે સ્વાર્થના રૂએ સંસાર જેના પાપણીએ પાણી ઝરે ભૂત રૂએ ભેકાર જેના લોચનીએ લોહી ઝરે કોઈનો કોઈ પ્રેતાત્મા છે લોહીના આંસુથી રડી રહ્યો છે એથી જ આ પાણીમાં લોહીના ટીપા પડી રહ્યા છે કોણ છે કોનો આત્મા છે
વાહ છે. પ્રેત બનીને ભટક્યા કરે છે, રુદન કરે છે. કોણ છે? કાકા કાકા મને ન ઓળખ્યો? જી નહીં. કાકા હું તમારો ભત્રીજો જેઠા વાળાનો દીકરો માંગડા વાળો. કાકા માંગડા વાળા ગાની વાળે ચડતા તું વીરગતિ પામવાને બદલે આ પ્રેતની દુનિયામાં ભટક્યા કરે છે. હા કાકા લોહીના આંસુથી રડે છે માંગડા. આ તારું દુઃખ મારાથી જોયું જતું નથી માંગડા. કાકા આ વીરગતિ નહીં પણ ભૂતિયોનીમાં ભટકવાનું કારણ જાણો છો કાકા? આનું કારણ શું છે? કારણ એક જ કે પદ્માવતીને ચોરીના 4 મંગળ ફરવાના મેં કોલ આપ્યા છે કાકા. એ જ કોલ વણિકની કન્યા સાથે સાચો પ્રેમ. તે પદ્માવતી સાથે 4 મંગળ ફેરા ફરવાનો કોલ આપ્યો છે હા મારા. કાકા એથી તો આ પ્રેતની દુનિયામાં ભટકી રહ્યો છે. હા કાકા માંગડા તારું દુઃખ મારાથી જોયું જતું નથી માંગડા. કહે એનો રસ્તો શું છે? એનો રસ્તો એક જ કાકા. તમે જે જાનુ લઈને જાઓ છો એ જાનુના વડાવયા બના છો. એ જ પદ્મા સાથે મેં જીવવા મરવાના કોલ આપ્યા છે કાકા. માંગડા વાળા પદ્મા સાથે હું તારા 4 મંગળ ફેરા તો વર્તી આપું, પણ તું તો એક પ્રેત છે, ભૂત છે. એ કેમ બની શકે? કાકા અમે ભૂતડા ગમે તે રૂપ ધારણ કરી શકીએ છીએ. તે શું? એટલે કાકા તારા અસલ સ્વરૂપમાં તું આવી શકે છે. હા કાકા હું રાજકુમારનો વેશ લઈ અને આવું, પણ મારા અને પદ્માના મિલાપ કરી આપો કાકા. માંગડા એ તારી આશાઓ પૂર્ણ કરવા તૈયાર છું, પણ તારે મને એક વચન આપવું પડશે. જરૂરથી કાકા. આ માંગડા વાળાનું તમને વચન છે. તો માંગડા પદ્માવતી સાથે 4 મંગળ ફેરા વર્તી અને જાન આ જગ્યાએ પાછી આવે ત્યારે કન્યાને મને સોંપત કરવી પડશે. જરૂરના માટે કાકા પદ્મા સાથે ચોરીના 4 મંગળ વર્તીશ. જ્યારે આ વડલો આવશે ત્યારે આ એ કન્યા સોંપી અને ચાલ્યો જઈશ. મને ભૂતનાથના સોગંદ છે કાકા. અરે માંગડા વાળા તો જા. જ્યારે હું તને બોલાવું ત્યારે તારા અસલ સ્વરૂપમાં અહીં હાજર થવું પડશે. જય ભૂતનાથ. જય પાનાથન કાકા ક્યાં ગયા? એ હાલો એમને જમીન નોકરી ભાઈ હા ઉકળી હારી બનાવી હો. તમને કહેવાનું હશે હતા કહો. હવે મૂક્યો છે કોળીઓ એટલા માટે કંઈક સગવડ કરવી પડશે. નકર જો એ કન્યા પાસે તો આ ભમરાને નહીં પહેરે. પદ્માવતી અમારા દીકરા સાથે લગ્ન કરવાની ના કહે છે આ કહેશે તો આપણી આબરૂ શું? તો મારે કન્યા વિનાની જાન પાછી આવે તો કપાઈ જાય આપણું. તો આપણી આબરૂ જાય. તો કોક એના માટે એક જ રસ્તો છે. હા. તમે કહેતા હોય તો મારી નજરમાં એક રાજકુમાર તો છે. તમારે જેવું ભગવાન નહીં. 2 દિવસ ભાડા માટે. બોલાવો તમે કહો તો બોલાવું. હું જોઈ લો બોલાવો. અરે જુવાન આવો આવો. રામે રામ, રામે રામ છે, રામે રામ છે, રામે રામ છે. આ છે પથ્થા જો જોયું ને પાનાચંદ કાકા? અરે લાંબી છે વારે વાત કરું તો હશે હતા તમારી આબરૂ રાખ્યો દરબાર છે દરબાર. એટલે તો હવે પદ્માની હા. તૈયાર બરોબર. હવે આપણી લાજ નહીં જાય. ભાઈ બોલો. એક સરસ 4 મંગળ ફરે હા. એટલે તમારે પછી જતું રહેવાનું. ચમ કે આ જો મેં વળીકડી જાણશે બરોબર. બરોબર. પછી તમે 4 ડાયરેક્ટ ભાવજી મૂક્યો 5મા ડાયરેક્ટ તમે તમારે રસ્તે. જો તમારું કદાચ કામ થતું હોય તો હું આ ભાડુતી મૂર્તિઓ બનાવવા માટે તૈયાર છું. બરોબર ને? અને આ વડલો આવે
એટલે કન્યા તમને સોપરત કરી દઈશ બરોબર વારે વાતો તો પણ તમે કશું કશું એમ? હા જુઓ તમારો દીકરો છે ને એને ગાડાના ભંડારીમાં ભૂલી ના જાય ના અમુક તો ભંગાર એ ભંડારો નથી એ આપણો હીરો છે એ હીરો ખોટો છે ચલો આપણે હીરો હાલો છીએ. હાલો હવે જાનુની તૈયારી કરો એવું મોર જાણે ઘડી બે ઘડી અંદર વણિકની જાન આવી જશે. મા બાપની આબરૂ સાચવવા માટે વણિકના દીકરા સાથે લગ્ન કરવાની હા પાડી. પણ આ હૈયું આ હાથ એ માગડા વાળાના આપ્યા છે. માગડા વીણાનું જીવન સાવ નકામું છે. આ નોબતો ગડગડી રહી છે. ઢોલ ત્રાસા નગારા વાગી રહ્યા છે પણ મારા કાનેથી સંભળાતા નથી. ઓ કારની નોબત ગડગડે કાને સે સંભળાય. કારની નોબત ગડગડે કાને સે સંભળાય. કારની નોબત ગડગડે કાને સે સંભળાય. વાદળનો ગડગડાટ વીજળીનો ચમચમાટ દાદુડનો દંડન એ ઘર જાગે ભૈરવ જાગે ભૈરવ જાગે. કારની ખંજરી કારમી રણકે કાને સે સંભળાય. કારની નોબત ગડગડે કાને સે સંભળાય. માગડા તારા વિનાનું જીવન મા બાપની આબરૂ સાચવવા માટે એક બાજુ મારા પ્રાણ સચવે જાય એક બાજુ મા બાપની આબરૂ સચવે જાય પણ મારે કરવું શું? હા મેળે ચડી આત્મહત્યા કરવી એ જ રહી. મા બાપના બોલ સચવી જાય ને મારા વચન પણ સચવી જાય તો મારે આત્મહત્યા હવે કરવી જ થમી રહી. જાઓ શા માટેની આ આત્મહત્યા કરો છો એટલા જ માટે કારણ કે મારું હૈયું માગડા વાળાને સાપ્યું છે અને માગડા વેળા સિવાયના તમામ પુરુષો મારે ભાઈ તેમજ બાપ સમાન છે. મા બાપની આબરૂ સાચવવા છતાં હા પાડી છતાં મને ના માનવાથી આત્મહત્યા કરું છું. આત્મહત્યા કરવી એ તો કાયરતાનું કામ છે જાણું છું એકવાર જુઓ પાછા વળીને જુઓ જોવા જેવું રાખ્યું છે શું? મા બાપની આબરૂ સાચવવા માટે બે સોળે શણગાર સજ્યા પણ પદ્માવતી લગ્ન કરશે આ સ્વરૂપે નહીં પણ મળી ગયેલી પદ્માવતીના દેશ સાથે લગ્ન તો કરશે. પદ્માવતી એકવાર પાછું વળીને જુઓ માંગડા વાળો તમારા સામે ઉભો છે કોણ મારા પદ્માવતી મારા આવા કાયરતાના કામ કરો છો. આજ આ માંગડો તમારી સાથે લગ્ન કરવા માટે આવ્યો છે. ચોરીના ચાર મંગળ ફરવા માટે આવ્યો છે. માટે કહું છું કે સોળે શણગાર સજી અને માયરાની અંદર આવો. ભલે આજે મારા હૃદય દેવ માગડા વાળા સોળે શણગાર સજીને કહે છે કે તમે ચોરીએ આવો તો આજે મારા હૃદય દેવ પરણવા માટે આવ્યા છે તો સોળે શણગાર સજી મારે જવું જોઈએ. એ કન્યા બદરાવો સાવધાન તમારા બંનેના હસ્ત મિલાપ કાકા મારા હાથે જ કરે. તમારા હસ્તે કરો. બોલો સુરત દાદાનો જય રામચંદ્ર ભગવાન કી જય. સદાને મારે સુખી રહો એવા મારા તમને આશીર્વાદ છે. વર મહારાજ મંગળિયા વસાવો. હે પેલા પેલા મંગળિયા વરતાવું રે. હે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. હે બીજા બીજા મંગળિયા વરતાવું
પારસી બાપા તારી કબૂતર કાકા આ આવ્યો તે વડલો મારું કામ અહીંયા પૂરું થયું જય ભૂતનાથ જય ભૂતનાથ. હવે આપણી આનંદ કાકા હા હવે રાખ. જો આ નવજુવાને વચન આપ્યું હતું હા પૂરું થઈ કે ગયું. આ વડલો આવશે એટલે કન્યા હું તમને સોંપણ કરી દઈશ. હવે જુઓ હવે જુઓ શેઠોને સમજાવો. તમારા દીકરાની વહુ છે હા. બરાબર એને સમજાવી અને વેરમાં બેસાડી દો. જો હવે દી આઠમમાં આવ્યો હા હું ઈ જ કહેવા માંગુ સમજાય કે છું. નહીં હા એટલે આપણે વહેલાસર ઘેર જતા રહીએ. જતા રહીએ. એટલે તું કહેવાય અમારે નો કહેવાય બધું તું બહુ હા એને સમજાવજો બરાબર ભલે હો? થયું. ભલે નકર પછી તમને છે તો સમજાવશું. ભલે ભલે ભલે. ચાલો કાકા. અરે વહુ બેટા જુઓ સાંજ પડવા આવી ગઈ છે. ચાલો વેલણાની અંદર બેસી જાઓ. હજુ જઈ અને આપણે લાપસી બનાવવાની છે. મોથા તો ગાતા જ છીએ પણ લાપસી બનાવવાની છે. તો તમે મારે શું થા હું તમારી સાસુ થાવ. અરે જાને ચંગી ડોશી સાસુ થવા આવી છે. નક્કી આ વડ નીચે આને કાંઈક વળગ્યું લાગે છે. દીકરા તું જઈને સમજાવ હવે. હું સમજાવું. આ વહુ બેટા એ તારે બેટા થાય. વહુ બેટા અરે મારે વહુ બેટા થાય. તારે શું થાય? મારે શું થાય? અરે હું તો કહું બરાબર મારે તો બહુ બેટા થાય પણ લો હાલો રાયડું નહીં. વાટવા. હા રાયડું વાટવા. રાયડું વાટવા નથી જવાનું ઘેર લઈ જવાની છે. શું રાયડું વાટવા? વહુ હા, હવે એમ. બેહજો. ક્યાં હા સમા ખટારામાં કોટો શેપુમાં. એટલે તું હમી રીતે બોલીને આમ સારું સારું ખવડાવવાનું કે તને આમ ખવડાવીશ અને ચલો બેસી જાઓ કે વેલડામાં. એકોમાં બેહજો. હાય હાય એ ઈખો ના આવે અહીંયા. આ બાજુ ઓરાવો. તને સારું સારું ખવડાવીશ એમ બોલો. તમે મારે શું થા સતી. સતી ને પતિ. હા પતિ. મતી આવો હુકે જેલા થળિયા જેવો. તો તમે કેવા અમાર ગલી થાય છે. પછી કાકા આ તો અમને નથી આ અમને ગાંઠતા નથી. હા અમને ગાંઠતા નથી. તમે જ જઈને સમજાવો. અમને તો દે છે મારે છે બહુ. તમે તમારી સાસુ છો. તોય માર ખાતો છે. તમે બેહજો ગાડામ ગાડામ હા એ બાદામ. ગાડામ. જાના બાવળિયાના થળિયા જે હુકે જેલા. તો તમે કેવા ઈ તું માર ખાવા જાય છે ઘડી થાય ને. હવે તારું નહીં માને બરાબર. તમે ચાલ્યા જાઓ. ભલેથી. હું એમને સમજાવી એક બેટા અને એક. વેલું બેસાડી દો બરાબર. હાલ હવે જાઓ હાલ એ બેટા હાલ. આ મન લેતા જો. હળો ગાડી એક કામ. પદ્માબા શા માટે નાકની જીદ કરો છો? મને પદ્મા બા નહીં અને વેલમાં બેસી જાઓ. કાકાબા મને પદ્મા બા નહીં પણ પદ્મા વહુ કહીને બોલાવો. કહો છો પદ્માવતી. હા કાકાબા હું જે બોલી રહી છે તે સત્ય બોલી રહી છું. કાકાબા કહો. હું તમને જે પૂછ્યું તેનો મને જવાબ આપશો? પૂછી શકો છો. તો કહો જોઈએ આ ચોરીના 4 ફેરા કોની સાથે ફરતી હતી? વીર માંગરાવાળા સાથે. મારો હથેવાળો કોની સાથે થયો? વીર માંગરાવાળા સાથે. તો કાકાબા મુછે તાવ દે ખોખાડો શા માટે ખાતા હતા? એટલા જ માટે મારો ભત્રીજો વીર માંગરાવાળાના લગ્ન થતા હતા. એથી જ મને ખૂબ આનંદ હતો. એથી જ હું આકુરાને પડકારા કરતો હતો. કાકાબા હું તો તમારી લક્ષ્મી છું. એ હું જાણું છું. કાકાબા હું તમારી કુળ વધુ છું. એ હું જાણું છું. હું તમારા સગા ભત્રીજાની વહુ છું. એ બરાબર જાણું છું. કાકાબા હું તમારા વાળા કુળની લાજ. પદ્માવતી પદ્માવતી એ જ પ્રશ્ન મને મૂંઝવી રહ્યો છે. અને લેખ લખાય વિધાતાએ લેખ પટાઈના અને થઈ ચૂકી છે માગણા વાળીને ઇલાજ હવે લોપાઈના. પદ્માવતી
આજ મને સત્ય સમજાય. કાકાબા, અરે દારૂ તો દીકરીઓના દેવાય, વહુવાળુના ના દેવાય. બસ કરો, છો રજપૂત, અરે છો રજપૂત તો રીત રાખો રજપૂતની. ગુમાવશો ને કીર્તિ સાચા સિંહણ કેળા સૂતની. અરે શરમાઈ ગઈ છે તમારી તલવાર, પણ કાકા બાપુ તમો શરમાતા નથી. બસ કરો પદ્માવતી, તમારા એક એક શબ્દ મારું કાળજું વીંટી નાખ્યું છે. આજ મને નહોતી ખબર કે તારામાં આટલી બધી સમજ શક્તિ છે. તું સમજદાર હશે. ખરેખર આજે હું ધર્મ સંકટમાં મુકાઈ ગયો. એક બાજુ વાળા કુળની લાડ થઈ ચૂકી છે, મારા ઘરની આ પુત્ર વધુ છે, તો મારે વણિક સાથે કેમ કરીને મોકલવી? તો વાળા કુળને લાંછન લાગે છે. અને જો વણિકની જાન કન્યા વિનાની ગામમાં પાછી જશે તો પણ મને લાંછન લાગશે. કાલે દુનિયા વાતો કરશે કે વીર હરસિંહ વાળો જાનનો વળાવ્યો થઈને ગયો, પણ કન્યા વિનાની જાન ગામમાં પાછી આવી, તો પણ મને લાંછન લાગશે. લોકો મારા નામ પર થૂકશે, લોકો મારી હાથી કરશે. પદ્માવતી, હું તો ધર્મ સંકટમાં મુકાઈ ગયો છું. એનો રસ્તો શું કરવો મને કંઈ સમજણ પડતી નથી. આ તારી સમજદારી પાસે મારું શીશ ઝૂકે છે પદ્માવતી. ખરેખર તારો ધર્મ સાચો છે. તારા ધર્મ ઉપર તું અડગ છે પદ્માવતી. ધન છે તારી સમજણ. ખરેખર તું એક મહાન સતી છે પદ્માવતી. કલંકિત ભરું જીવન જીવવું એના કરતા મરવું તે જ ઉચિત છે. તો માગરાવાળા સંભાળી લે આ તારી પદ્માવતીને. પદ્માવતી, સુરત દાદા તારી રક્ષા કરશે. જય સુરત પદ્માવતી, શા માટે જીદ કરો છો પદ્માવતી? મારા તારા વિનાનું જીવન સુકે જેલા રણની જેમ મારું જીવન એવું બની ગયું છે. તારો વિયોગ મારાથી સહન નથી થતો. માંગડા વાળા નથી થતો. પરંતુ પદ્માવતી, માંગણા વાળો તો એક પ્રેત આત્મા છે પદ્માવતી. સદા ચોરીના 4 પેડા તમારી સાથે ફરી છું. તમે જ કહો કે મારું જીવન તમારા હાથમાં જ છે. તો પદ્માવતી, આ વડલાની છે, દિવસ દિવસે તમારે દિવસ ગુજારવો પડશે. અને રાત્રે મારી માયા જાળથી હું મહેલાત બનાવીશ. બોલો, મંજૂર છે? મંજૂર છે. આજ મારું પિયર ને આજ મારું સાસરું. આ વડલો, હવે તો આ વડલો મારું ઘર અને આજ મારું જીવન. આ વડલો તમારું પિયર અને વડલો તમારું સાસરું. તો આવો, મારી માયા જાળથી આ મહેલાત બનાવું છું. મહેલાત ની અંદર આવો પદ્માવતી, મહેલાત ની અંદર આવો. પદ્માવતી, મહેલાત બનાવ્યો છે. અજાણા કોઈ મુસાફર આવે પ્રેમથી જમાડજો. ભલે. સામેથી કોઈ બંને ભાઈઓ આવતા જણાય છે. જય સુરત દાદા. બાદશાહ અમારા 12 ગામડા લઈ લીધા છે. હા, તેમના ઘરથી છે, તેમને અમે ધર્મની બહેન કીધી છે. વાહ. તો એ તો અમારા આમ તો દુશ્મન છે, પણ એમને ધર્મની બહેન કીધી છે તો એનો ચૂડી ચાલો અમર રહે એના માટે રાતે એમની ચોકી કરીએ છીએ અને દિવસે તેમના સાથે યુદ્ધ કરીએ છીએ. જ્યાં સુધી અમારા 12 ગામડા બાદશાહ પાસા નહીં આપે ત્યાં સુધી અમારો વેર વચન પૂરું નહીં થાય. વાહ વાહ વાહ, શેજાજી ને વેજાજી, ધન્ય છે, ધન્ય છે. તમારે જમવું છે? જમવું હા, છે. ખૂબ હે? લાગી છે એમને. ચાલો ચાલો જાઓ. તમે મારા પદ્માવતી. ધર્મના ભાઈ છો. એમને પ્રેમથી ચાલો, જમાડો. તમે જમાડો.
પ્રેમથી જમી લીધું ભાઈ? હા જમી તો લીધું છે, લેકિન આ પોકાર છાના છે. તમારે સાંભળવું છે? હા તમને ડર તો નહીં લાગે ને? નહીં લાગે તો હો. તો સાંભળો. વીર માંગડા વાળો કહે એ હું પોતે જ છું, અને મારું દુઃખ જાણવું છે હા તો યુદ્ધની અંદર ભાલાની કણાચ મારી પાસળીમાં છે. એ પાસળી દામા કુંડની અંદર જઈ અને ભધરાવે તો મારા આત્માને મોક્ષ મળે. આ મારું કામ કરશું? જરૂરથી કરશું ને. અમે તમારું અન્ન ખાધું છે તો એનું ઋણ અમે ચૂકવશું ને. અને આ તમારા દર્દ ભરા અવાજ અમારાથી સહન નહીં થતું. તો ભાઈઓ, માંગડા વાળો પણ તમને વચન આપે છે કે બાદશાહ પાસેથી તમારા 12 ગામડા તમને જરૂરના માટે પાછા અપાવીશ. આ એક માંગડા વાળાનું વચન છે. તો હું જરૂરથી તમારી દામાકુંડમાં પધરાવીશ. સાહેબ, જરૂરથી અમે દામાકુંડમાં પધરાવીશું. જાઓ ભાઈઓ, જરૂરથી જાઓ. વેજાજી, હા બોલો તેજાજી. અસ્થિઓ તો આપણે દામાકુંડમાં પધરાવી દીધી છે. હા, બરોબર. તો ચાલો આપણે વરડા નીચે પાછા જઈએ. ચાલો. પદ્માવતી, આવતીકાલે તો મને મોક્ષ મળવાનું છે. સામેથી બંને ભાઈઓ આવતા જણા છે. આવો ભાઈઓ, જય સુરેન્દ્ર. જય સુરતદાદા. તમે અમારું કામ કર્યું છે તો જાઓ. કાલ સવારે ઉગશે બાદશાહના રાજની અંદર જઈ તાંબાના લેખ ઉપર તમારા 12 ગામમાં તમને પાછા મળશે. જાઓ. ચાલો વેજાજી, હવે આપણે પદ્માવતી, માંગડાવાળા, હવે મને મોક્ષ મળ્યો છે. તમને તમારે પણ મારી પાછળ આવવું છે. તમને તો મોક્ષ મળી ગયો, પણ આ પદ્માવતી, તમારે પણ મારી પાછળ આવવું છે. હા, જ્યાં મારા માગડા વાળો હોય ત્યાં પદ્માવતી હોય, અને માગડા તારા સિવાયનું જીવન મારે સાવ નકામું છે. આ સંસારમાં, આ દુનિયાની અંદર આપણા બંનેની પ્રીત તો અધૂરી રહી છે. તો પદ્માવતી, આ અધૂરી પ્રીત આપણે આવતા જ જન્મારે મળશું. વચન આ બાળકોનું વચન છે. અને આપણો બીજો આપણી જન્મ- પ્રીત અને બીજો જન્મ આપણો થશે નાગમતી અને નાગવાળો. ત્યાં આપણી મુલાકાત થશે અને આપણી પ્રીત ત્યાં પૂરી થશે. આ કોલ આપો છો સુરેશ કોલ? સાથે. આ સુરતના સાથે હું તમને કોલ આપું. આટલાથી અમારા નાટકને વિરામ આપીએ છીએ. બોલો બોલો શ્રી દેવભાઈ બહુચર ઉમિયા માતજી. તો કેવું લાગ્યું તમને નાટક? આજે અમારું નાટક કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો તો like, લાઈક કરજો, share અને subscribe સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. તો તમને કેવું લાગ્યું? અમારો વીર માગડા વાળો નાટક તમને જો સારો લાગ્યો હોય તો લાઈક લાઈક Share શેર અને subscribe અને કરજો. સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી. આ જલુરામ એને નહીં આવડતું.